ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે શિયાળની ચતુરાઈ. એક વખત જંગલમાં સિંહભાઈ રહેતા હતા ને, એમની ગુફામાં, એમની ડેનમાં. ત્યાં એમણે એકવાર બહાર બધા પ્રાણીઓને ભેગા કર્યા, બોલાવ્યા, અને પછી કહ્યું કે હું તો રાજા છું. એક જણને કહ્યું કે અહીંયા આવો મારી ગુફા પાસે, અને પછી હું જે પૂછું એનો તમારે જવાબ આપવાનો. બધાની તો હિંમત ચાલી નહીં, પણ એક રીંછ, એક શિયાળ અને એક વાંદરો, 3 જણા ધ્રુજતા પગે ધીમે ધીમે હિંમત કરીને ત્યાં ગુફાની પાસે ગયા. પછી સિંહભાઈએ કહ્યું, પહેલાં કોને બોલાવ્યો? રીંછને, કે આમ આવ. રીંછ તો ગભરાતો ગભરાતો એની ગુફા પાસે ગયો. સિંહે પૂછ્યું કે રીંછભાઈ, તમને મારી ગુફામાંથી કોઈ વાસ આવે છે? તો એ તો બિચારો ભોળકો હતો. રીંછે કહ્યું કે હા, બહુ જ ગંદી વાસ આવે છે, જાણે બધા પ્રાણીઓ મરી ગયા હોય એવી કંઈક બહુ જ ગંદી વાસ આવે છે. અને સિંહભાઈનું મગજ ગયું. એમણે એક તરાપ મારી અને રીંછને પટક્યો અને પૂરો કર્યો, રીંછને મારી નાખ્યું. પછી થોડી વાર થઈ એટલે બહાર આ લોકોને વિચાર થયો કે શું થયું. સિંહભાઈ બહાર આવ્યા. એમણે આવીને પછી પેલા વાંદરાને બોલાવ્યો કે વાંદરા આમ આવ. વાંદરો કૂદતો ગયો, હૂપ હૂપ કરતો, કે બોલો સિંહભાઈ. તો કે તને મારી ગુફામાં કોઈ વાસ આવે છે? અને તરત વાંદરાએ જોયું કે આ તો રીંછભાઈ પડ્યા છે મરેલા. એટલે વાંદરાને એમ કે હું તો બહુ ચતુર છું, બુદ્ધિશાળી છું, મગજ વાપરવા દે. એટલે વાંદરાએ તો મીઠું મીઠું બોલીને કહ્યું કે સિંહભાઈ, બહુ જ સરસ સુગંધ આવે છે, ચારે બાજુ બધા ગુલાબ હોય, ગાર્ડન હોય, એવી સરસ મજાની સુગંધ આવે છે. સિંહભાઈનું મગજ ગયું કે મારા બેટા, તું મને મસ્કા મારે છે, મને ઉલ્લુ બનાવે છે. એક તરાપ મારીને વાંદરાને પાડ્યો અને એને પણ મારી નાખ્યો, પૂરો કર્યો. હવે થોડી વાર થઈ, બંને જણ બહાર ગયા નહીં. શિયાળભાઈને તો બહુ ચતુર હતા કે કંઈક તો ચાલી રહ્યું છે. સિંહભાઈ પાછા ગયા. શિયાળ આમ આવ. શિયાળ આવ્યું અને તરત એણે જોઈ લીધું કે આ બંને તો મરેલા પડ્યા છે. શિયાળે કહ્યું કે બોલો રાજાજી. સિંહે કહ્યું કે શિયાળ, તને મારા ત્યાં કોઈ વાસ આવે છે? શિયાળે થોડા પગલાં પાછળ ગયા અને પછી કહ્યું કે સિંહભાઈ, એકચ્યુઅલી વાત એમ છે કે મને બહુ જ શરદી થઈ છે ને મારું નાક તો બંધ છે, મને તો કોઈ જ સુગંધ નથી આવતી, ખરાબ વાસ નથી આવતી, મારું નાક કામ જ નથી કરતું, તું તમને કેવી રીતે કહું? અને સિંહે કહ્યું કે મારો બેટો ચતુર છે તું તો. અને સિંહ થોડો પણ પાછળ આવે એ પહેલાં શિયાળભાઈ કૂદીને સરકીને બહાર નીકળીને ભાગી ગયા અને પોતાનો જીવ બચાવી લીધો. શિયાળે એની ચતુરાઈ વાપરી.